કટામાં બારે છું મારી બેનના ઘરે, કેમ કે એને મહેંદી ક્લાસ છે ને ચાલુ છે અટાણ. એને બધાય નામની ખબર પડે છે કે આ શું છે, આઈશેડો છે કે શું છે. કાબે જો એને મેકઅપ એ કર્યો. ક્યાં કર્યો બેન મેકઅપ તે અટાણમાં? બોલો ખર મુસ્કાન બેન, અવાજ તો દેવો પડશે. કમર થઈ ગઈ, આ બે આવડી ગયા અને બધાયથી નનકડા આરીએ એનું તો ખબર છે ને પપ્પા જોવે છે. મસ્ત કરે છે. આવી રીતે શીખાડે છે. જો બેન ટાઈમ કહી દે. ટાઈમ 3 થી 5, 4:30 લગીન તો 5 વાગ્યા લગી પૂરું કરાવે. હા હા. અસલામ વાલેકુમ મિત્રો, કેમ છો તમે? મજામાં જશો તો આજ તમને જોતા જશો કટામાં બારે છું મારી બેનના ઘરે, એટલે કે મારા માસીના ઘરે. તો અટાણમાં આવી છું. તો જુઓ તમે, કેમ કે એને મહેંદી ક્લાસ છે ને ચાલુ છે અટાણમાં. તો મેં કીધું અટાણમાં આવું અને થોડું ઘણું શૂટ લઈ લો. આ એનો બોર્ડ છે જો. તો છે ને આવી રીતે એનો બોર્ડ છે. અહીંયા બધો ક્લાસ શીખાડે છે. તો તમને બતાવું ને. આ મારી ત્રીજા નંબરની બેન છે જે અહીંયા જ છે સાસરે. તો તમને દેખાડું મારા માસીના ઘરે. એટલે ડેલી બંધ કરવી જોઈએ સરખી, કેમ કે એના છોકરા હોતા છે એટલે જરીક આરામથી બોલો જોશે. તો આમાં જો મસ્ત ઝાડવા છે અહીંયા. આમાં ધરાખે આવે છે ને. અને આપણે અહીંયાથી ન જ આવે લીધી હતી નટામ. જો કેવી સરસ થઈ ગઈ. તમારા માસીનું ઘર છે જો વટાણમાં બતાવી દઉં તમને. ત્યાં ક્લાસ ચાલુ છે ને વટાણમાં બધે સૂતા છે. હું ટીવીમાં સૂતો છે દેખાડવું જો યાર. અને અમારા માસી સૂતા છે. અને આ બધા આ એનું બેડરૂમ છે મારા માસીનું. તો તમને અહીંયા જો છોકરી બધી શીખવા આવી છે તમને બતાવો. કોઈ ના મોઢા તો નહીં લઉં, કેમ કે ખાલી જે એનું કામ છે એ તમને બતાવું. પહેલે હું મારી છોકરી આગળ જઈ આવું. જો જો એનું મેકઅપ જોઈ લે હાલો, પછી હું તમને બીજું કામ દેખાવું. સીની લાઈટ તો કર લોબડી. આ એનું મેકઅપ તમે નથી કહેતા જનત જનત. યા જનત આ રહી જાઓ. આ શું છે જનત? આટલું બધું? આ બપોરે તું આ સીરી નાને આજ કરાવસ ને. જોવો આ શું છે? લાલી. અને આ શું છે? જોવો એને એ ખબર પડે છે આ શું છે. આઈશેડો. બિચારીને ત્યારે નથી કરી, બાલમંદિરથી ને આવીને એમને મારી બેને સુવડાવી દીધી. અને આ શું છે બેન? એ આઈશેડો છે બોલો. અને આ ફાઉન્ડેશન. વાહ. અને આ બધી શું છે? લાલી. અને આ શું છે? એટલે લગાડીને મેકઅપ લૂસી નાખવાનું એમ. અને જો અમારા આવડા જનતબેન છે ને, એને બધાને ખબર પડશે. હું તમને દેખાતો કેમ કે ગરમી છે એટલે એને બધાય નામની ખબર પડે છે કે આ શું છે, આઈશેડો છે કે શું છે. કાબે જો એને મેકઅપ એ કર્યો. ક્યાં કર્યો બેન મેકઅપ ત્યારમાં? શું લગાવ્યું? આના હાથ છે ને મારા છે આમ દેખાડતું જોતો. કરતા આઈશેડો આમ કેમ કરાવે કા? તો જોવો છો ને તમે. અટાણથી એના બધું કાઢીને બેઠી ગઈ છે. હવે આમાં ભરે છે. જો એનો મેકઅપ બોક્સ છે. કાં બેન? ઓહો, આ તો આટલી બધી લાલી છે. આમાં થોડીક બેક લઈ જઈશું અલ્ફીનાટો. હા કટામાં જોઈ હે કટામાં સિરીન બેન જોવારી શીખવા બેઠા છે. કટામાં તમારું શું કરશે બેન? કેવું કામ તમારું હાલે છે? શીખવાડી. આ શીખડાવી. આ કોને કર્યું? અમાર પાસે શીખવા આવે છે એ. હજી સ્ટાર્ટ કર્યું છે ને? હા. પહેલી વાર આવું જ દોડ. અને બધાથી પહેલી વાર કોણ આવ્યું છે? એ એકેય છોકરી નથી આવી.
સ્ટાર્ટિંગ કોણ ચાલુ છે? મુસ્કાન. અમારા મુસ્કાનબેનનું કામ જોવો. હા હે હમણાં દેખાડી દઉં. હો પહેલાં અમારા પહેલાં જે સ્ટેન્ડમાં છે ને અટારમાં દેખાડી દઉં એને. પાંદડું આવ્યું છે. કમળ કરી લીધું. બોલો જ ખરી મુસ્કાનબેન, અવાજ તો દેવો પડશે. કમળ થઈ ગયું, આ બે આવડી ગયા. એવું છે. હવે પાંદડી નથી. અમારા ભાભી જ છે, બીજા કાંઈ ન બોલાવે. અટાણમાં જી કરવું એ કર્યા રાખે, કરવા દો. અટાણમાં આને કેટલો ટાઈમ થયો છોકરીને? આ મહિનાથી જ આવે છે. જોજે તો 10-15 થી થયા છે. તે સારું છે. અને બધાયથી નનકડા આર્યા. આમ તો એનું તો ખબર છે ને પપ્પા જોવે છે. મસ્ત કરે છે. મારી માસી છે. હા હેમ આવ્યું. મારી આવડે છે ને? આવડે છે. કોક દી હારી આવડે, પછી નો કરું. ના ના મસ્ત કરે છે. અને આને અટામાં આમ કામ હાલે છે. તમારું વર્ક દેખાડો બે. હા અટામાં દુલ્હન કરાવે છે. કેટલો ટાઈમ છે? 1 મહિનો. મસ્ત કર્યું છે. આ બધું પહેલા કરાવવું પડે ને. મસ્ત. આમાં મારે કોને લઈ આવ્યા હતા પણ અટારમાં મોડું થઈ ગયું એટલે અટારમાં બતાવો તો જો મસ્ત કરી છે. તો જો આ તમારે કેટલો ટાઈમ થયો? 10 દિવસ જ થયો. સારું કહેવાય. થોડી થોડી ફાવતી હશે ને. હા તો આવી રીતે શીખાડે છે. જો બહુ મસ્ત કર્યું છે. સીરી નવ એકલાદમાં આવી છે ને. જો આ બધા આવી રીતે શીખે છે. આ ઢીંગલી બેન જો અહીંયા અહીં ભેગી આવતી હશે કા? હા મારી બેનનું કામ હાયલા રાખે કેમ કે અહીંયા આવી છે ને મારા મમ્મીના ઘરે અહીંયા ક્લાસ કરાવતી હતી ને અટાણમાં અહીંયા કરાવે છે પણ બહુ ટાઈમ થઈ ગયો. પહેલે જ મેં કીધું હતું કે ભાઈ તું કામ બંધ ન રાખ. તેમાં એવું તું પછી 2 ભાઈ બહેન નાના હતા ને એટલે પછી કરતી નહોતી કાંઈ. અને હવે પાછું સ્ટાર્ટ કરી દીધું છે એટલે એને વાંધો નથી. બેન ટાઈમ કહી દે. 3 થી 5, 4:30 લગીન 5 વાગ્યા લગી પૂરું કરાવે. હા સારું. અને 2-3 મહિના તો કરવા જ પડે ને એકદમ પરફેક્ટલી થઈ જાય તો. 3 મહિના કરવા પણ સ્પીડ વધારી હોય તો 5 મહિના લાગે. મોઢે મહેંદી આવડી જાય 6 મહિના કરે ને તો સારું. અને આવડી જ જાય. હા કેમ કે અટાણથી મસ્ત કામ છે. જો ડાયરેક્ટ છે ને આવું બધું કોઈ ન શીખાડે. ફૂલમાં જ 1 મહિનો લગાડ. આપણે ખુદ શીખા છે એટલે આપણે ખબર છે કા સીરીન. પેલે તો ફૂલમાં ને એમાં જ બધું આવડે છે. બધું મારી મમ્મી બધાને બ્યુટી પાર્લર બધા કોઈ શીખાડ્યા છે. સીવને કરાવ્યું છે મારી મમ્મી. હા મારા મમ્મી પપ્પાએ અમને 5 બહેનોને બધું શીખાડી દીધું એટલે પાર્લર બ્યુટી અને બધું કામ એટલે ક્યાંય વાંધો ન આવે. એટલે અટાણમાં ગમે તે વહેલું મોડું આ તો એને શોખ છે એટલે કરે છે. બાકી તો જોવો જ છો તમે એને ઘર અલ્લાહની મહેરબાની છે. અને અમારો ટેણીઓ સૂતો છે જાગે છે. ક્યાં ગયા મેમદા માસી? અમારા મેમદા માસીને જલસા છે. જોઈએ સૂતા છે એને જોવો જ આમ ચાલુ હોય પછી શું જોઈ બીજું. તમારા માસીનું ઘર મસ્તીનું પાયનો શોખ છે કરે છે. જા અમારા ટેણી જે શીખવા આવે છે ને એની છોકરી છે. આવી રીતે આપણે ચાલુ બધાયનું કામ રહીએ. અને હા મારે અલ્ફીનાને આવવું છે પણ મારે અલ્ફીનાને હજી મેં કીધું વેકેશન પડે ને પછી મેં કીધું મોકલીશ એટલે. તો પાછા મારે છે ને જન્નતબેન આગળ જાય જોઈ લઈ અહીંયા
શું કહેતી હતી? હવે શું બોલો બેન? હે? હા, નવું છે. હવે આને તું હવે જૂનું કરી નાખીશ. તમને લગ્ન આવશે તો એ નહીં જોઈ? હે જોજી, આવા તો કેટલું એના આગળ સાફ સુફ કરવાનું છે. જોવો છો, મેકઅપ કર્યા પછી એના આગળ એ વસ્તુ છે કે સાફ થઈ જાય. કા બેન? હે, હમણાં બોદું આવશે, બધું વીખી નાખશે. તો બસ હવે મિત્રો જુઓ, આ મારી બેનનો ક્લાસ છે એનો મસ્ત એને શીખાડે છે. અને પહેલે તો જી છે ને એનું કામ છે ને એકદમ ચોખ્ખું છે, કેમ કે ગમી કરશો ને તો તમારા 2-3 મહિના તો ખાલી ફૂલમાં કેરીમાં એમાં જવા દેશે. જેને સારું ને જેને શીખવું હોય તો અહીંયા આવી જાય. બસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. સિરીન બાય બાય કહી દે.